ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે વાત કરવાના છે આપણા આંકડાશાસ્ત્રના ભાગ 2ના ચેપ્ટર નંબર 5ની, જેનું નામ છે વિકલન, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડિફરન્શિએશન અથવા ડેરિવેટિવ્સ. બરાબર છે. જેનો પહેલો અક્ષર ડી છે તો એની સંજ્ઞા તરીકે પણ આપણે ડીનો ઉપયોગ કરીશું. બરાબર. પણ શું છે આ વિકલન ડિફરન્શિએશન, તો જરા જોઈએ. આ એની વ્યાખ્યા છે જે લક્ષ્યને ધ્યાનમાં રાખીને આપેલી છે. તો આ ચેપ્ટર ભણતા પહેલાં તમે તમારું ચોથું ચેપ્ટર લક્ષ્ય એ તમને ખ્યાલ હોવી જોઈએ. બરાબર છે. લક્ષ્ય શું છે, લિમિટ શું છે. ઓકે. તો એના સંદર્ભમાં વિકલનની આ એક વ્યાખ્યા આપી છે કે ધારો કે કોઈ એક ફંક્શન છે a ટુ r અને a બિલોંગ્સ ટુ a. બરાબર છે. જ્યાં એ આરનો કોઈ વિવૃત અંતરાલ છે. સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ આપણે લક્ષ્યમાં જોઈ ગયા. જો h લિમિટ 0 f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ a અપોન hનું અસ્તિત્વ હોય, એટલે કે આનું ઉત્તર મળતો હોય, બરાબર છે, તો આ લક્ષ્યને વિધેય fનું એ આગળનું વિકલિત અથવા વિકલન ફળ, જેને ઇંગ્લિશમાં મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે ડેરિવેટિવ કહેવાય છે, અને તેને સંકેતમાં f ડેશ a વડે દર્શાવવામાં આવે છે. તમે ધ્યાન રાખો, અહીંયા ડેશ આવી ગયું. બરાબર છે. જ્યારે બી f ઓફ xનું વિકલન થતું હશે, બરાબર છે, તો એના વિકલનને આપણે દર્શાવીશું f ડેશ x. આ યાદ રાખીશું આપણે. બરાબર છે. તો જો અહીંયા f ડેશ આવી ગયું, એ વડે દર્શાવાય છે. વિકલિત શોધવાની આ ક્રિયાને વિકલન કહેવામાં આવે છે. તમે આ રીતે જ્યારે વિકલિત મેળવો છો તો એ પ્રક્રિયાને આપણે વિકલન કહીએ છીએ. બરાબર છે. આમ f ડેશ a બરાબર h લિમિટ 0 f ડેશ f બ્રેકેટમાં a પ્લસ h માઇનસ f ઓફ a અપોન h. બરાબર. fના પ્રદેશગણના કોઈપણ સભ્ય x માટે f ડેશ x બરાબરને વિધેય f ઓફ xનું વિકલિત કહેવામાં આવે છે. હવે જો y એ xનું વિધેય હોય તો તેના વિકલનને dy અપોન dx વડે પણ દર્શાવવામાં આવે છે. બરાબર છે. એટલે યાદ રાખો કે જો તમને ફંક્શન f ઓફ x આપ્યું હોય તો એનું વિકલન આપણે લખીશું f ડેશ x, અને જો ફંક્શન તમને y આપ્યું હોય તો એનું વિકલન લખીશું dy બાય dx. બરાબર છે. yના વિકલનને કહેવાય dy, અને કોના માટે થઈ રહ્યું છે, x માટે થઈ રહ્યું છે, xના સાપેક્ષમાં થઈ રહ્યું છે, એટલે એને લખાય dx. બરાબર છે. તો y આપ્યું હોય તો વિકલન તરીકે આ લઈશું, અને f ઓફ x આપ્યું હોય તો વિકલન તરીકે આ લઈશું. ઓકે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એ આપણે દાખલા ગણીશું એટલે એ પાકું થઈ જશે, પણ હાલ તમે ધ્યાનમાં રાખો. આ વિકલનની વ્યાખ્યા હતી, પરીક્ષામાં પૂછાય તો તમારે આટલી વ્યાખ્યા લખીને આવવાની છે. ઓકે. હવે કેટલાક પ્રમાણિત વિકલિતો કે જેનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે. બરાબર છે. તમને અહીંયા 2 આપ્યા છે, એને હું તમને સમજાવું. ઓકે. હું તમને એને સમજાવવાનો પ્રયત્ન કરું. તમે પૂરું ધ્યાન આપશો. લગભગ આની અંદર જ ઘણું બધું તમને શીખવા મળી જશે. તો તમારો નિયમ છે, બેઝિક નિયમ છે બેટા, કે જ્યારે પણ તમને y બરાબર xની કોઈ ઘાત આપી હોય, યાદ રાખજો, xની કોઈ ઘાત આપી હોય, બરાબર છે, અને તમને એમ કે yનું વિકલન x માટે કરો, જેને કહેવાય dy બાય dx. બરાબર છે. d ક્યાંથી લીધો આપણે? તો તમને ખબર છે વિકલનને ઇંગ્લિશમાં કહેવાય ડિફરન્શિએશન, એટલે એનો પહેલો અક્ષર d લઈશું. yનું વિકલન થઈ રહ્યું છે એટલે ઉપર લખીશું dy. x માટે થઈ રહ્યું છે એટલે કે આપણે આ જે નિયમ લગાવવાના છે એ x પર લગાવવાના છે. બરાબર છે. બીજા કોઈ ચલ પર એ નિયમ નહીં લાગે, x પર લાગશે. એટલે કે xના સાપેક્ષમાં આ વિકલન થઈ રહ્યું છે એટલે નીચે લખાશે dx. ઓકે. સો dy બાય dx. બરાબર. જ્યારે પણ તમને xની ઘાત આપી હોય તો વિકલન કરવા માટે એ ઘાતને આગળ ગુણો અને એ ઘાતમાંથી એક માઇનસ કરી દો. મિત્રો, આખું વિકલન ખરેખર જોવા જઈએ તો તમારે આ એક જ નિયમના આધારે શીખવાનું છે. ઓકે. આ યાદ રાખજો ખાસ. આખું વિકલન આ એક જ નિયમના આધારે શીખવાનું છે. ચલો આના 1-2 એક્ઝામ્પલ આપું તમને. માની લો કે તમને એવું કહેવામાં આવે કે y બરાબર xની 5 ઘાત. ઓકે. તો આ સિચ્યુએશનમાં તમે શું કરશો? તો સિમ્પલ, પહેલાં તો yનું વિકલન થઈ રહ્યું છે એટલે એને કહીશું dy બાય dx. ઓકે.
5 ઘાતને આગળ ગુણીશું અને 5માંથી 1 માઇનસ કરીશું, બસ આ જવાબ. તો બોલો 5માંથી 1 માઇનસ થાય તો કેટલા વધે? 4. તો આ તમારું વિકલન થઈ ગયું. એટલે કે એક્સની 5 ઘાતનું વિકલન થાય 5x ની 4 ઘાત. પૂરું થઈ ગયું. બીજું એક એક્ઝામ્પલ લઈએ. y બરાબર 2x ની 3 ઘાત આપ્યું હોય, બરાબર છે. હવે તમને અહીંયા પ્રશ્ન થશે કે આ બે શું છે, બરાબર. આ એક આખું પદ છે જેમાં ચલ x છે, એની ઘાત આપી છે 3 અને એનો સહગુણક આપ્યો છે 2. આ સહગુણક કહેવાય આ પદનું. ઓકે. તો બેટા જ્યારે બી તમે વિકલન કરો છો, તો પદના સહગુણકને આપણે કંઈ નહીં કરવાનું, એમનેમ રહેવા દેવાનું, બરાબર છે. તો 2 એમનેમ રહેશે અને વિકલન આનું થશે. હવે આનું વિકલન જ્યારે થશે તો એની જે ઘાત છે એ ઘાત આગળ ગુણાશે અને ઘાતમાંથી 1 માઇનસ થઈ જશે. બસ આ નિયમ લાગશે, બરાબર. હવે તમને ખબર છે કે 3 જ્યારે 2 સાથે ગુણાશે તો 3 દુ 6 થઈ જશે અને 3માંથી 1 જશે તો એ 2 થઈ જશે. સમજણ પડી ગઈ? બસ આટલું જ બેઝિક યાદ રાખવાનું. ચલો હજુ એક નિયમ જોઈએ તો વધારે આઈડિયા આવે. માની લો કે y બરાબર 5x ની 10 ઘાત આપી હોત તો શું થાત? ઓકે. તો તમે જોઈ શકો છો કે આ 5 એ આ પદનો સહગુણક છે. ઓકે. માટે તમે જ્યારે આનું વિકલન કરશો તેને આપણે લખીશું dy/dx, બરાબર. આ 10 ક્યાં ગુણાશે? આગળ, એક્સની આગળ. હવે એક્સની આગળ ઓલરેડી 5 છે તો હું 5ને 10 વડે ગુણી દઈશ તો કેટલા થઈ જશે? 50, બરાબર. અને એક્સની આ જે ઘાત છે એમાંથી 1 ઓછી થઈ જશે ઘાત, એટલે જવાબ આવશે 50x ની 9 ઘાત. ક્લિયર થઈ ગયું? બસ આ રીતે જ તમારે વિકલન કરવાનું છે. હવે વધારાનું શું હોઈ શકે? તો બેટા આ જે ઘાત છે એ અલગ અલગ પ્રકારની હોઈ શકે. જેમ કે ઘાત માઇનસમાં હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે. તો પણ નિયમ તો આપણે આ જ લગાવીશું. જરા 1-2 એના પણ દાખલા જોઈ લઈએ. બરાબર. ચલો હવે સપોઝ ઘાત માઇનસમાં છે. માની લો કે તમને આવો દાખલો આપવામાં આવ્યો છે કે ભાઈ y બરાબર x ની -5 ઘાત. હોઈ શકે આવી ઘાત? હા, કેમ ના હોઈ શકે? બરાબર છે. તો આનું તમે જ્યારે વિકલન કરશો તો તમે લખશો કે dy/dx બરાબર નિયમ આપણો આ જ રહેશે, બરાબર છે. આ જે ઘાત છે એ આગળ ગુણાઈ જશે એટલે -5x ની -5 અને ઘાતમાંથી 1 માઇનસ થઈ જશે. સો ફાઇનલી આપણાને મળશે -5x ની -5 અને -1 -6 ઘાત, બરાબર. આ આપણો જવાબ. પણ બને ત્યાં સુધી જે જવાબ છે તમારો એમાં ઘાત માઇનસ ના હોય તો સારું. તો સાહેબ માઇનસ ઘાત દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો બેટા જેની પણ ઘાત માઇનસ છે એને દૂર કરવા માટે એનું વ્યસ્ત કરી દેવાનું. એટલે કે જો મારે આ માઇનસ ઘાતને પ્લસ કરવી હોય તો આ પદનું વ્યસ્ત, એટલે આ અંશમાં છે તો એ છેદમાં જતો રહેશે. સપોઝ છેદમાં માઇનસ ઘાત હોત, ઉપર આવત તો એ પ્લસ થઈ જાય, બરાબર છે. તો અહીંયા -5 તો એમનેમ રહેશે. આ ઘાતને મારે પ્લસ કરવી છે એ પદ નીચે જશે તો x ની કેટલી ઘાત થઈ જશે? 6 ઘાત. એટલે તમારો ખરેખર ફાઇનલ જવાબ -5/x ની 6 ઘાત છે. ઓકે. એક હજુ જોઈ લઈએ. y બરાબર 2/x ની 3 ઘાત આપ્યું હોય, બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે આમાં x છેદમાં આપ્યો છે. હું તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછું કે આમાં x ની ઘાત કેટલી? તો મને કેટલાય વિદ્યાર્થીઓ ખોટા જવાબ આપતા હોય છે, સાહેબ 3 ઘાત. બેટા આમાં x ની 3 ઘાત ના કહેવાય, કેમ કે x ની ઘાત નક્કી કરવા માટે તમે x ને પહેલાં તો અંશમાં લઈ આવો, બરાબર છે. એટલે સમજો જરા, y બરાબર આ x જ્યારે અંશમાં આવશે તો એની નિશાની બદલાઈ જશે. જ્યારે બી તમે xનું સ્થાન બદલો છો, એટલે કે અંશમાંથી એને છેદમાં લઈ જાઓ છો કે છેદમાંથી એને અંશમાં લઈ જાઓ છો, તો બેટા એનું જે નિશાની છે એ ઘાતની નિશાની બદલાઈ જશે. તો અહીંયા x જ્યારે ઉપર જશે તો એની ઘાત થઈ જશે -3.
સમજ પડી ગઈ? સપોઝ આ દાખલો તમને આ રીતે આપ્યો હોત તો તમારે ગણવાનું તો આ રીતે જ હોત, બરાબર છે કે ભાઈ 1/xની 5 ઘાત આપી હોત તો તમારે સૌથી પહેલાં એક્સની 5 ઘાતને ઉપર લઈ જવું પડે. તમે એને ઉપર લઈ જશો તો એની જે ઘાત છે એની નિશાની બદલાઈ જશે અને આ થઈ જશે, બરાબર છે. તો છેલ્લે જવાબ તો આ જ આવશે, બરાબર. પણ તમને જો આ રીતે દાખલો આપ્યો હોય તો સૌપ્રથમ કામ આ કરો કે એક્સની ઉપર લઈ જાઓ અને પછી વિકલન કરો. હવે જો મેં વિકલન નહોતું કર્યું માટે મેં વાય જ લખ્યું છે. વિકલન હું હવે કરવા જઈ રહ્યો છું તો હું હવે લખીશ dy/dx ઇઝ ઇક્વલ ટુ, જો મેં હવે વિકલન કર્યું તો આ -3 આગળ ગુણાશે, બરાબર છે. હવે 2 સાથે -3 ગુણાશે તો શું થઈ જશે? -6 અને એક્સની -3માંથી 1 માઇનસ કરીશું તો કેટલા થઈ જશે? -4, બરાબર. હવે આ ઘાતની નિશાની બદલવા માટે આપણો ફાઇનલ જવાબ કંઈક આવો હશે -6/xની 4 ઘાત. પતી ગયું. તો આ માઇનસ ઘાતવાળા દાખલા પણ મેં તમને શીખવાડી દીધા, બરાબર છે. ચલો હવે અપૂર્ણાંક ઘાતવાળા દાખલા જોઈએ. અપૂર્ણાંક ઘાતવાળા દાખલા જોઈએ. માની લો કે તમને આવું આપ્યું છે y = xની 3/2 ઘાત. આવી ઘાત હોઈ શકે, કેમ ના હોઈ શકે? એક્સની કોઈ પણ વાસ્તવિક સંખ્યા ઘાત તરીકે લઈ શકાય. તો ધન સંખ્યા હોઈ શકે, ઋણ હોઈ શકે, પૂર્ણાંક હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે, બરાબર છે. તો આવી ઘાત હોય તો એનું વિકલન કેવી રીતે કરીશું? તો નિયમ તો એ જ છે અહીંયા dy/dx બરાબર છે. આપણે વાયનું વિકલન એક્સના સાપેક્ષમાં કરીએ છીએ, બરાબર છે. તો નિયમ સિમ્પલ છે, જે પણ ઘાત છે એક્સની એ આગળ ગુણાઈ જશે અને ઘાતમાંથી 1 માઇનસ કરી દઈશું. તો બોલો 3/2 એક્સની 3/2 -1 ઘાત, બરાબર છે. ચલો હવે આ બાદબાકી કરીશું તો ફાઇનલ શું આવશે? 3/2 એક્સની આ બાદબાકી કરીશું, 2 × 2, 3માંથી 2 જાય તો 1, 1/2. બેટા આ તમારો જવાબ, આ તમારો જવાબ છે, બરાબર. એક બીજો દાખલો લઈએ. હું તમને અહીંયા એક પદનું વિકલન કરતા શીખવાડું છું. એક પદનું વિકલન, બરાબર. કોઈ એક પદનું વિકલન બેઝિકલી કેવી રીતે થાય એ હું તમને શીખવાડી રહ્યો છું, બરાબર. એક બીજો દાખલો લઈએ. સપોઝ y = ઘનમૂળમાં x, બરાબર છે. હવે અહીંયા કોઈ પૂછે એક્સની ઘાત કેટલી, તો અહીંયા એક્સની ઘાત શોધવા માટે આ ઘનમૂળ તમારે દૂર કરવું પડે. તો યાદ રાખો કે જ્યારે તમે ઘનમૂળ દૂર કરો છો તો એક્સની જે ઘાત છે એ થઈ જશે 1/3, બરાબર છે. તો આ થોડાક નિયમો છે, યાદ રાખો. તમે વર્ગમૂળની જગ્યાએ ઘાત લખી શકો 1/2, તમે ઘનમૂળની જગ્યાએ ઘાત લખી શકો 1/3, તમે પંચમૂળની જગ્યાએ ઘાત લખી શકો 1/5, બરાબર. એવી રીતે જેટલું મૂળ એ તમારે 1ના છેદમાં લખવાનું છે. આ ખાસ ધ્યાનમાં રાખજો, બહુ જ જરૂરી છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો જ્યારે બી તમે આવી રીતે મૂળને ઘાત સ્વરૂપમાં કન્વર્ટ કરો છો તો આ થોડાક નિયમો તમારે ધ્યાનમાં રાખવાના છે, બરાબર છે. કોઈ જાતની ઉતાવળ આપણે કરવાની નથી, બહુ શાંતિથી ભણવાનું છે, તો જ આપણા મગજમાં ધીમે ધીમે વસ્તુ ઉતરશે, બરાબર. હવે જો તમે જો આ સ્વરૂપમાં આવી ગયો દાખલો તો તમને ખબર પડી ગઈ કે એની જગ્યાએ કોણ છે? 1/3. તો જ્યારે બી હવે તમે વિકલન કરશો, જ્યારે બી તમે હવે વિકલન કરશો બેટા, બરાબર છે, તો જે ઘાત છે એ આગળ આવી જશે અને ઘાતમાંથી 1 માઇનસ થઈ જશે. કેટલું સિમ્પલ છે! બસ આ સિમ્પલ નિયમથી તમારે વિકલન કરવાનું છે, બરાબર છે. તો હવે 1/3 એક્સની બોલો 3 × 3, 1માંથી 3 જાય તો -2/3 અને માઇનસ આ જો માઇનસમાં ઘાત આવી તો માઇનસ ઘાતને પ્લસ કરવા માટે આપણે એનું સ્થાન બદલી દઈશું. તો 1/3 એક્સ અંશમાં છે છેદમાં આવી જશે અને એની જે ઘાત છે એની નિશાની બદલાઈ જશે. તો આ તમારો ફાઇનલ જવાબ કહેવાય. આશા રાખું છું ખબર પડી રહી હશે, બરાબર. હજુ એક દાખલો જોઈએ તો પાક્કું થાય. આ રીતનો દાખલો તમને આપ્યો હોય y = 1/√x, બરાબર છે. તો શું કરવાનું આ સિચ્યુએશનમાં?
बेटा आ सिच्युएशन में y बराबर बोलो एक्सनी केटली घात कहेवाय पहले एने घात में फेरवीशुं तो साहेब वर्गमूळ एटले 1/2 घात हमणां ज मैं बताव्युं जो तमने वर्गमूळ एटले केटली घात 1/2 घात। हवे पाछुं आ x ने अंश में लई जवो पड़शे। जो मैं हजू सुधी विकलन कर्युं ज नथी, हूँ मात्र सादुं रूप आपी रह्यो छुं तो x ने जमे ज्यारे उपर लई जशो तो एनी घात थई जशे -1/2 बराबर। अने हवे विकलन थशे तो हवे ज्यारे विकलन थशे तो dy/dx बराबर आ घात आगळ गुणाशे -1/2 અને एक्सनी जे घात है एमांथी पाछुं एक माइनस थशे आने कहेवाय विकलन बराबर है। ओके तो -1/2 एक्सनी 2 एका 2 -1 અને -2 -3/2 અને आ माइनस घात ने प्लस करवा आपणे एक्स ने छेद में लई जईशुं तो आपणाने फाइनली जवाब मळशे -1/2 एक्सनी 3/2 घात। ओके तो आ रीते अपूर्णांक घात आपी होय तो तमारे विकलन केवी रीते करवुं ए रीत में शीखवाड़ी दीधुं। आगळ मैं तमने पूर्णांक घात आपी होय एमां पण धन होय ऋण होय तो शुं करवानुं बराबर, आमां अपूर्णांक घात होय तो शुं करवानुं ए मैं शीखवाड़ी दीधुं। खास आ नियमो याद राखजो, जेटलुं मूळ एने 1 ना छेदमां तमारे लखवानुं छे बराबर, एटले तमने घात मळी जशे। अने घात मळी गया पछी तो सिम्पल नियम छे घात ने आगळ गुणो अने घातमांथी 1 माइनस करो बराबर। तो आटलू तमे जो ध्यान में राखो तो तमे आरामथी विकलन करी शको छो बराबर। हजू थोड़ुंक छे जे मारे छेल्लुं तमने समजावुं छे, पछी आपणे दाखला तरफ आगळ वधीए बराबर। हवे मानी लो कि तमने y बराबर 5x आप्या होय तो एनुं विकलन तमे केवी रीते करशो बराबर छे। तो बेटा 5x नो मतलब थयो x नी 1 घात। एक्सनी ज्यारे कोई घात ना हो तो 1 तो होय ज पण आपणे 1 लखता नथी। हवे तमे ज्यारे विकलन करशो तो आ 1 आगळ गुणाशे कोनी साथे 5 साथे एटले 5 एका 5 थई जशे अने 1 मांथी 1 माइनस थशे। हवे 1 मांथी 1 माइनस थशे तो केटला थई जशे 0। तमे बधा जाणो छो कोईपणनी 0 घात जवाब 1 आवे એટલે એનો મતલબ એ થઈ ગયો કે આનો મતલબ 5 × 1 અને 5 × 1 એટલે 5 બરાબર છે। તો આ મેં દાખલો કેમ શીખવાડ્યો? આ દાખલો એટલે શીખવાડ્યો કે જ્યારે પણ એકલો x હશે પદની અંદર તો એનું વિકલન હંમેશા એનો સહગુણક જ આવશે। એક બીજું એક્ઝામ્પલ લઈએ। માની લો કે એકલો જ x આપ્યો હોય તો અહીંયા સહગુણક કોણ? સહગુણક 1 અને ઘાત પણ 1 સહગુણક પણ 1 પણ આપણે ક્યારેય લખતા નથી। હવે જ્યારે હું આનું વિકલન કરીશ dy/dx ઓકે તો આ 1 એકા 1 ગુણ્યા x ની 1 માંથી 1 જાય તો કેટલી ઘાત? 0 ઘાત। હવે તમે જાણો છો કે x ની 0 ઘાત 1 થાય તો બોલો ફાઇનલ જવાબ કેટલો આવશે? 1। तो अहींया एक शॉर्टकट नियम याद राखो कि जारे पण पदमां एकलो एक्स होय तो एनु विकलन हमेशा एनो सहगुणक आवे। एकलो एक्स नी -1 घात अने एक्स नी 1 घात आ बंने तद्दन अलग अलग वस्तु है। हूँ अत्यारे आनी बात करी रह्यो छुं, नहीं कि आनी बात, याद राखशो बराबर। आ बंने सरखा न कहेवाय। ओके तो जारे एकलो एक्स एटले कि एक्स नी 1 घात आपी होय तो एनु विकलन हमेशा एनो सहगुणक आवे। અને હવે આ જે બીજો નિયમ છે એ સમજાવું કે માની લો કે તમને માત્ર કોઈ અચલ પદ આપ્યું હોય તો બરાબર છે, એટલે કે કોઈ સંખ્યા આપી હોય તો જેમાં x છે જ નહીં તો આનું વિકલન શું થાય? તો બેટા યાદ રાખો કે જ્યારે આમાં x નથી એનો મતલબ કે આમાં x 0 વખત છે। समझो बात ने एकदम डीप में लई जाऊँ छूँ हूँ तमने लोगों ने बराबर है कि x 0 वखत है। हवे x जो 0 वखत है तो तमे ज्यारे आनु विकलन करशो बराबर है तो 0 आगळ गुणाशे एटले 5 साथे कोण गुणाशे? 0 अने पछी जे x नी घात है एमांथी 1 ओछुं थशे। हवे हूँ तो कहूँ छूँ अहींया जे पण जवाब आवे बराबर आ बधुं गुणाशे कोनी साथे? 0 साथे। અને આપણે બધા બહુ જ સારી રીતે જાણીએ છીએ કે કોઈ પણ પદ જ્યારે 0 સાથે ગુણાય તો એ 0 થઈ જાય બરાબર છે, એ 0 થઈ જાય। ઓકે સો આનો જવાબ શું આવશે? 0 આવશે। ઓકે તો યાદ રાખો કે અચળ પદનું વિકલન, જો આ બીજો નિયમ
કે કે એક અચળ સંખ્યા છે તો એનું વિકલન હંમેશા શું થશે? 0 થશે, જે મેં તમને અહીંયા એક ઉદાહરણ દ્વારા શીખવાડી દીધું. જેમાં એક્સ ના હોય એવા પદનું વિકલન જ્યારે એક્સના સાપેક્ષમાં કરતા હોય તો એ હંમેશા 0 આવે. આ વસ્તુને મગજમાં સેટ કરી લો તમે લોકો. ઓકે, સો કેટલું શીખ્યા આપણે લોકો? તો પહેલાં તો આપણે શીખ્યા પહેલો નિયમ કે એક્સની જ્યારે n ઘાત આપી હોય તો એનું વિકલન n એક્સની n-1 ઘાત. સિમ્પલ વિકલન કે ભાઈ ઘાતને આગળ ગુણો અને ઘાતમાંથી એક માઇનસ કરો. બીજું આપણે શીખ્યા કે એક્સનો કોઈ સહગુણક આપ્યો હોય અને એકલો એક્સ આપ્યો હોય તો એનું વિકલન શું થશે? એનો સહગુણક. હમણાં મેં પેલો 5x વાળો તમને નિયમ શીખવાડ્યો એ. ત્રીજું આપણે શીખ્યા કે એકલો એક્સ આપ્યો હોય તો એનું વિકલન શું થશે? 1 થશે. બરાબર છે. અને ચોથું આપણે શીખ્યા કે કોઈ અચળ પદ આપ્યું હોય એટલે કે એક્સ આપ્યો જ ના હોય અને એક્સના સાપેક્ષમાં વિકલન કરવાનું હોય તો એનું વિકલન હંમેશા શું થશે? 0 થશે. ઓકે, અને તમને જો વિધેય y બરાબર આપ્યું હોય તો એનું વિકલન કરીશું dy/dx અને વિધેય f of x બરાબર આપ્યું હોય તો એનું વિકલન કરીશું f'(x). બરાબર છે. વિકલન થાય તો પદ તો બદલાવું જોઈએ. આપણને ખબર કેવી રીતે પડશે કે આ સાદું પદ છે, આ વિકલિત પદ છે? બરાબર. તો એના માટે આ યાદ રાખવાનું કે જ્યારે yનું તમે વિકલન કરો તો તમારે આગળ લખવાનું dy/dx અને f of xનું વિકલન કરો તો તમારે આગળ લખવાનું f'(x). હવે તમારી ચોપડીમાં તમારા ચોપડાની અંદર શક્ય હોય તો આ 5-4 નિયમો તમારે સરસ રીતે લખી રાખવાના છે અને સાથે સાથે આ બંને પણ. બરાબર, કે જેથી આગળ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં આપણે આને યુઝ કરીશું. ઓકે, તો હવે આગળ વધીએ. વિકલન માટેના કાર્ય નિયમો. બરાબર, કે ભાઈ તમને બે પદો x વાળા આપ્યા છે, એક વિધેય આપ્યું છે y અને બે પદો x વાળા આપ્યા છે, તો આપણે બધાયનું વિકલન કરવાનું છે એની નિશાની સાથે. ના ખબર પડી સાહેબ, સમજાવું. માની લો કે હું તમને એમ કહું કે y બરાબર 3x² પ્લસ 5x. બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે આમાં એક પદ નથી, આમાં બે પદો છે સાહેબ. બે પદો છે xના અલગ અલગ. બરાબર, તો તમે જ્યારે આનું વિકલન કરશો તો yનું વિકલન થશે dy/dx. હવે મેં હમણાં તમને જેટલું બી શીખવાડ્યું એ એક એક પદનું વિકલન શીખવાડ્યું, પણ જ્યારે આવી રીતે એક કરતાં વધારે પદો હોય તો એના કેટલાક નિયમો લાગુ પડે છે. જેમાં પહેલો નિયમ આ છે કે જો તમને બહુ બધા પદો પ્લસ માઇનસથી જોડીને આપ્યા હોય તો જસ્ટ એ દરેકે દરેક પદનું વિકલન કરી દો, નિશાની એની જ રાખો. ચલો, આનું વિકલન શું થશે? તો સાહેબ પેલો નિયમ લાગશે કે ભાઈ ઘાત આગળ ગુણાશે અને ઘાતમાંથી એક માઇનસ થઈ જશે. તો બોલો 3 દુ 6 અને 2માંથી 1 જાય તો એક આપણે લખતા નથી. ઓકે, પ્લસ હવે આનું વિકલન કરીએ આપણે. બોલો 5xનું વિકલન. તો હમણાં જ એક નિયમ શીખવાડ્યો કે જ્યારે એકલો x હોય તો એના વિકલનમાં જવાબ સહગુણક જ આવે, એટલે કે કોણ આવશે? 5. તો લો, આ દાખલો પૂરો થઈ ગયો. સમજ પડી ગઈ? બસ આ જ કહેવા માંગે છે આ કે જ્યારે વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો તમારે દરેકે દરેક પદનું ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ વિકલન કરવાનું છે અને એની નિશાની જે છે એ પ્રમાણે એને મૂકી દેવાનું છે. બરાબર, 1-2 દાખલા જોઈશું તો પાક્કી ખબર પડશે. ચાલો જોઈએ આ નિયમને સમજવા માટે. જો આ એક દાખલો તમને આપ્યો છે, ઉદાહરણ નંબર 7, કે ભાઈ y બરાબર x⁴ માઇનસ 3x² પ્લસ 2x માઇનસ 3. બરાબર, અને તમને કહું છે dy/dx શોધો, એટલે કે yનું વિકલન કરો. હવે આ દરેકનું વિકલન કરવા માટે આપણે શોધવું છે dy/dx. બરાબર છે. તો તમને ખબર છે આપણે આનું વિકલન કરવું પડશે, આપણે આનું વિકલન કરવું પડશે, આનું પણ વિકલન કરવું પડશે અને આનું પણ વિકલન કરવું પડશે. આપણી પાસે ટોટલ 4 પદો છે, એ 4 પદનું વિકલન કરવું પડશે. બોલો હવે આનું વિકલન કઈ રીતે થાય? તો 4 આગળ ગુણાય અને 4માંથી 1 માઇનસ થઈ જાય તો બોલો શું આવશે જવાબ? 4x⁴. ચલો, આનું વિકલન કેવી રીતે થાય? યાદ રાખો આ પદ છે -3x². તો જ્યારે 2 આગળ ગુણાશે તો 3 દુ 6 થઈ જશે. કેવા 6? -6. બરાબર, અને ઘાતમાંથી 1 માઇનસ થશે, 2માંથી 1 જાય તો કેટલા વધે? 1 વધે. આપણે જાણીએ છીએ. ઓકે, પણ 1 આપણે લખતા નથી તો હું ઉડાવી દઉં છું 1ને. બરાબર, ચલો હવે આનું વિકલન.
તો મેં હમણાં શીખવાડ્યું એ પ્રમાણે જ્યારે પદમાં જો એ નિયમો બેટા તમારી સામે રાખજો શક્ય હોય તો. આ જે 5 નિયમો મેં શીખવાડ્યા, 4 નિયમો મેં શીખવાડ્યા છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ નિયમો છે. તમારે આના મદદથી જ વિકલન કરવાનું છે, સમજી લો બરાબર. બીજા 1-2 નિયમ એક્સ્ટ્રા એડ થશે, પણ આ નહીં આવડતું હોય તો પેલું આગળનું કંઈ જ નહીં આવડે. ઓકે, સો આને પાક્કું કરી દો એકદમ બરાબર. વિડીયોને બને ત્યાં સુધી 1-2 વાર જુઓ કે જેથી આ પાક્કા થઈ જાય અને પછી જ આગળ વધો. તો તમને ખ્યાલ છે એ પ્રમાણે કે ભાઈ 2x જ્યારે એકલો x હોય તો એના વિકલનમાં એનો સહગુણક જ આવે, એટલે શું આવશે? 2 આવશે બરાબર છે. અને આ તો અચળ પદ છે. અચળ પદનો મતલબ કે જેમાં ચલ ના હોય. અહીંયા આપણો ચલ કોણ છે? x, એ આમાં નથી, તો અચળ પદનું વિકલન હંમેશા શું થશે? 0. ઓકે, સો ફાઇનલી તમે જુઓ આપણને શું જવાબ મળ્યો? 4x³ - 6x અને +2. આ તમને જવાબ મળી ગયો. પૂરું થઈ ગયું, ફિનિશ થઈ ગયું બરાબર છે. તો આટલું તમને કરતા આવડી જાય એટલે સમજી લો કે વિકલનનું ઘણું બધું તમને આવડી ગયું. રાઈટ, આગળ વધીએ. ઉદાહરણ નંબર 8 બરાબર. હવે તમે જોઈ શકો છો આમાં ઘણા બધા અલગ અલગ પદો છે. y = x³ + √x - 4/x + 1/√x અને +1/4, અને આપણે આનું વિકલન કરવાનું છે. હવે તમે આને એક દાખલા તરીકે ના જુઓ બરાબર. આમાં તમે ગણો 1, 2, 3, 4 ને 5 પદો છે. તો આ આપણા માટે 5 અલગ અલગ દાખલાઓ છે. તો આપણે એને અલગ અલગ સમજીએ કે તમે જાણો છો અત્યારે હું વિકલન નથી કરી રહ્યો. હું પહેલાં સાદું રૂપ આપું છું કે બધાને વિકલન કરવા યોગ્ય બનાવવા પડશે. કેવી રીતે સાહેબ? સમજાવું બરાબર. આ ઓલરેડી આપણા આ સ્વરૂપમાં છે. દરેક પદ આ સ્વરૂપમાં હોવું જોઈએ બરાબર છે. અંશમાં હોવું જોઈએ x, અને એની ઘાત જે છે આપણી પાસે હોવી જોઈએ. તો જો આની ઘાત નથી તો આની ઘાત શોધવા માટે તમને મેં કહ્યું હતું એ પ્રમાણે કે વર્ગમૂળ એટલે કેટલી ઘાત? 1/2 ઘાત બરાબર છે. એવી રીતે આ છેદમાં છે, હાલ એની ઘાત કેટલી છે? 1. મારે એને અંશમાં જોઈએ છે, તો હું એને જ્યારે અંશમાં લાવીશ તો એની જે ઘાત છે એ માઇનસ થઈ જશે. ઓકે બરાબર. એવી જ રીતે આ હાલ બોલો છેદમાં એની ઘાત કેટલી છે? તો જ્યારે ઘનમૂળમાં x છે તો બેટા છેદમાં એની ઘાત છે 1/3 બરાબર. અને હવે જ્યારે આ પદને હું અંશમાં લાવીશ તો એની જે આ ઘાત છે એ માઇનસ થઈ જશે બરાબર છે. તો ફાઇનલી મને અહીંયા શું મળશે? x ની -1/3 બરાબર છે. અને આ તો અચળ પદ છે, આમાં ક્યાંય x દેખાતો જ નથી, ચલ વગરનું પદ છે, તો એને એમને એમ રાખીશું. આ ચોગડાને ઉપર ના લઈ આવતા કોઈક રીતે બરાબર. કેટલાક આઇન્સ્ટાઈન હોય છે ગણિતશાસ્ત્રીઓ કે આની ઉપર પણ પ્રયોગો કરતા હોય છે. બેટા આપણે 4નું વિકલન નથી કરવાનું, આપણે xના સાપેક્ષમાં વિકલન કરી રહ્યા છીએ, એટલે આપણે જે પણ મહેનત કરીશું એ x માટે કરીશું, યાદ રાખો. જો હવે દરેકે દરેક પદ વિકલન કરવા યોગ્ય બની ગયા તો હવે હું વિકલન કરીશ બરાબર. અને જ્યારે હું વિકલન કરીશ ત્યારે જ હું યુઝ કરીશ dy/dx બરાબર, કે જેથી શિક્ષકને ખબર પડે કે યસ વિકલન અહીંયાથી થયું. આ તો તમે સાદું રૂપ આપ્યું. કોનું? yનું. ચલો આનું વિકલન કરીશું તો 3 આગળ ગુણાશે અને 3માંથી 1 માઇનસ થશે. હું લખું છું બધા પદો કે જેથી પ્રોપર તમને ખબર પડે. આનું વિકલન કરીશું તો એની જે ઘાત છે એ આગળ ગુણાશે અને ઘાતમાંથી 1 માઇનસ થશે. ચલો આનું વિકલન કરીશું તો આ -1 આગળ ગુણાશે કોની સાથે? -4 સાથે. તો બોલો -4 ગુણ્યા -1 +4 થઈ જશે, અને જે ઘાત છે એમાંથી 1 માઇનસ થશે. ઓકે, એવી રીતે આનું વિકલન કરીશું તો શું થશે? તો સાહેબ આ જે ઘાત છે એ આગળ ગુણાશે, તો -1/3 એ આગળ ગુણાયું બરાબર, અને જે ઘાત છે એમાંથી 1 માઇનસ થશે. ઓકે, અને સાહેબ આનું વિકલન તો આ તો અચળ પદ છે, અચળ પદનું વિકલન શું થશે? 0 થશે. ક્લિયર? સરસ. ફાઇનલી 3x ની 3માંથી 1 જાય તો કેટલી ઘાત? 2 ઘાત પ્લસ 1/2x ની બોલો 2 એકા 2, 1માંથી 2 જાય તો -1/2 ઘાત પ્લસ 4x ની -1 અને -1 -2 ઘાત -1/3x ની
3 એકા 3 -1 અને -3 -4/3 ને 0 લખવાની જરૂર નથી. ઓકે, હવે આમ તો આ જવાબ આવી ગયો છે, પણ એની કેટલીક ઘાતો માઇનસમાં છે, તો આપણે એને પ્લસ બનાવીએ. બરાબર, આપણે એને પ્લસ બનાવીએ. ઓકે, સો ફાઇનલી આપણને શું મળશે જરા જોઈએ કે ભાઈ 3x² પ્લસ 1/2. આ ઘાતને પ્લસ બનાવવા માટે હું એને છેદમાં લઈ જાઉં તો જવાબ આવશે 1/2 પ્લસ આ ઘાતને પ્લસ બનાવવા માટે હું એને છેદમાં લઈ જાઉં 4ના તો 4 ઉપર x નીચે આવી જશે અને એની ઘાત પ્લસ થઈ જશે, અને આ ઘાતને પણ પ્લસ કરવા માટે હું એને નીચે લઈ જાઉં તો 4/3 પ્લસ થઈ જશે. આ તમારો ફાઇનલ આન્સર કહેવાય. ઓકે, બરાબર છે. બહુ સરસ મજાનું ચેપ્ટર છે. બહુ જ ઓછા નિયમોથી આપણે કરવાનું છે. એક નિયમ જો પરફેક્ટલી સમજી ગયા, આ ઘાતના કેટલાક નિયમો તમે સમજી ગયા, તો વિકલન કરવું તમારા માટે બહુ સરળ થઈ જશે. ફરી એકવાર કહી દઉં છું કે આ વિડીયો એકવાર શક્ય હોય તો ફરીથી જુઓ. બરાબર, આ 4 નિયમો શું છે, પહેલાં તો આને રિલેટેડ મેં બહુ જ બધા એક્ઝામ્પલ આપ્યા અલગ અલગ ઘાત માટે, ધન, ઋણ, પૂર્ણાંક, અપૂર્ણાંક. બરાબર, એકવાર એ સમજી લો આ શું કહેવા માંગે છે, કેમ આ આન્સર આવે છે એ ખબર હોવી જોઈએ. અને તમે જ્યારે વિકલન કરો છો તો y હોય તો dy/dx લખવાનું છે, અને f(x) હોય તો f'(x) લખવાનું છે. બરાબર, આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, હવે મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.